નમસ્તે દર્શક મિત્રો. ફાઇનાન્સ, શેરબજાર, ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગમાં રસ ધરાવતા દરેક દર્શકો માટે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટના બધા સેગમેન્ટ વિશે ડિટેલમાં માહિતી. પ્રથમ જોઈશું નેશનલ સ્ટોક એક્સચેન્જ. ભારતનું સૌથી મોટું ઇલેક્ટ્રોનિક એક્સચેન્જ છે, જે નિફ્ટી 50 અને નિફ્ટી બેંક જેવા ઇન્ડેક્સમાં કાર્ય કરે છે. બીજું બોમ્બે સ્ટોક એક્સચેન્જ. એશિયાનું સૌથી જૂનું એક્સચેન્જ છે, જેની અંદર સેન્સેક્સ જેવા બહુ જૂના ઇન્ડેક્સ છે. ત્રીજું BS સ્ટાર એટલે મ્યુચ્યુઅલ ફંડનું પ્લેટફોર્મ છે, જે નામ મુજબ મ્યુચ્યુઅલ ફંડમાં કાર્યરત છે. નિપો NSE IPO પ્લેટફોર્મ છે, જેમાં IPO અને OFS માટે ઓનલાઈન અરજી સ્વીકારાય છે, જે આપના ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં લિંક સેગમેન્ટમાં હોય છે, જે એક્ટિવેટ કરવામાં આવે છે. પાંચમું છે NFO ન્યૂ ફંડ ઓફર, જેનું કામ નવો મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરવાનું છે. છઠ્ઠું છે CDS NSE કરન્સી ડેરિવેટિવ્સ, ચલણના USD INR વગેરે ફ્યુચર ઓપ્શન્સનું કાર્ય કરે છે. સાતમું છે BSE ફ્યુચર એન્ડ ઓપ્શન્સ. નેશનલ સ્ટોક એક્સચેન્જની જેમ BSE પણ ફ્યુચર એન્ડ ઓપ્શન પર હવે કાર્ય કરે છે. પછી છે BSE કરન્સી ડેરિવેટિવ્સ, જે BSE કરન્સી FNO પર કાર્ય કરે છે. એ પછી આવશે 9 નંબર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ. કોમોડિટી ફ્યુચર એન્ડ ઓપ્શન ગોલ્ડ, સિલ્વર, ક્રૂડ, કોપર સમય સવારે 9 વાગ્યાથી રાત્રે 11:30 સુધી હોય છે. તો આ બધા સેગમેન્ટ્સ ડીમેટ એન્ડ ટ્રેડિંગ એકાઉન્ટમાં હોય છે અને આપણે એક્ટિવેટ કરી શકીએ છીએ. તો આપને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવશો, અને આવા કોઈ વિષય પર આપણે વિડીયો ઈચ્છતા હોય તો કમેન્ટમાં જણાવજો. સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવશો. તો મિત્રો, ધન્યવાદ.